ચાલો હવે મેં તમને લેન્સ દોરીને આવવાનું કીધું હતું, બરાબર. 3 બહિર્ગોળ લેન્સ અને 3 અંતર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સની આપણે પહેલા વાત કરીએ, બરાબર. હવે બહિર્ગોળ લેન્સ છે એની અમે વસ્તુ મૂકીએ તો એ વસ્તુમાંથી કિરણો આપાત થશે અને લેન્સ છે અરીસો પરાવર્તન કરતો તો લેન્સ છે વક્રીભવન કરશે, બરાબર. હવે અરીસાની જેમ જ છે, આ વસ્તુ મૂકીએ છીએ આપણે, ના મૂકો તો પણ ચાલે, બરાબર. હવે આ વસ્તુને આપણે મુખ્ય અક્ષ ઉપર મૂકીએ છીએ, ટોચનું વસ્તુનું બિંદુ એ, તળિયાનું બિંદુ બી, બરાબર. પછી શું કરીએ છીએ આપણે, થોડીક નીચે દર્શાવું છું. હવે આ વસ્તુમાંથી અનંત કિરણો લેન્સ ઉપર આપાત થાય, બરાબર. હવે આપણે ક્યાંથી પસંદ કરીએ અરીસાની અંદર બધી જ વાત આપણે કરી ગયા. ટોચના બિંદુ એ ઉપરથી લેન્સ ઉપર અનંત કિરણો, એ બિંદુ ઉપરથી પણ અનંત કિરણો આપાત થશે, અસંખ્ય ટૂંકમાં, બરાબર. તો હવે બિંદુ એ ઉપરથી આપણે અરીસામાં 4 પ્રકારના કિરણોનો અભ્યાસ કરેલો. એક મુખ્ય અક્ષને સમાંતર અરીસાની વાત કરું છું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અને ધ્રુવ સાથે ખૂણો બનાવતું, આ 4 પ્રકારના. જ્યારે લેન્સની અંદર 3 પ્રકારના કિરણોનો જ અભ્યાસ કરવાનો છે. એમાં પહેલા આવેલું કિરણ આપણે લઈએ મુખ્ય અક્ષને સમાંતર, બરાબર. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ લીધું છે મેં, જો આને શું કહેવાનું, આપાત કિરણ. હવે આ આપાત કિરણને ક્યાં સુધી જવા દેવાનું છે, જોવો મેં ક્યાં સુધી વચ્ચે સુધી જવા દીધું. હવે એ વક્રીભવન થાય, સીધું ના જાય, વક્રીભવન થાય. વક્રીભવન પામીને એ ક્યાંથી નીકળશે, તો કે આ O અને F2 ની એક્ઝેક્ટ મધ્યનું જે બિંદુ હોય છે, બરાબર. એમાં એવું જ હતું, જોવો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો પરાવર્તન પામીને વક્રતા કેન્દ્ર અને ધ્રુવની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થતું હતું, બરાબર. એમ અહીંયા ધ્રુવ નથી કહેતા, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર કહીએ છીએ અને વક્રતા કેન્દ્રની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય અને એ મધ્યના બિંદુને શું કહેવામાં આવે, મધ્યના બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. આને શું કહેવાય, વક્રીભૂત કિરણ. શું કહેશું, વક્રીભૂત કિરણ, બરાબર. જો હવે અહીંયા 2 વાત થશે, આપણે વ્યાખ્યા પણ કરવાની બાકી છે. જે આ બિંદુ છે એને હવે હું કહીશ F2, બરાબર. એવી જ રીતે અહીંયા O2 F1 ની વચ્ચેનું મળશે, અહીંયા વસ્તુ મૂકશું તો અહીંથી પસાર થશે, બરાબર. F1 હશે. હવે આપણે તો આજે અભ્યાસ કરીએ છીએ, ક્યારે અભ્યાસ કરીએ છીએ, તો કે આ પદોને વ્યાખ્યાયિત કરીને પછી વ્યાખ્યા કરીએ છીએ. પણ આ પદ આપણે બાકી રહી ગયું હતું. કયું પદ, બરાબર, તો કે મુખ્ય કેન્દ્ર કેને કહેવાય, બરાબર. આ મુખ્ય કેન્દ્ર આ બાકી હતું. આની વ્યાખ્યા આપણે કરવી હોય તો કેવી રીતે કરાય, તો કે બહિર્ગોળ લેન્સ માટેની વાત કરીએ છીએ. બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામીને, બરાબર, વક્રીભવન પામીને, વક્રીભવન પામ્યું કહેવાય, વક્રીભવન પામીને મુખ્ય અક્ષના જે બિંદુમાંથી પસાર થાય, બરાબર, એ બિંદુને લેન્સનું, બરાબર, જે બિંદુમાંથી પસાર થાય એ બિંદુને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે, બરાબર. સમજ પડી? આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા થઈ. હવે આપણે આપાત કિરણના સંદર્ભમાં વાત કરીએ છીએ તો કે આપાત કિરણો 3 પ્રકારના લેશું. પહેલા આપાત કિરણ વસ્તુની ટોચ ઉપરથી, બરાબર,
વસ્તુની ટોચ ઉપરથી નીકળીને વસ્તુની ટોચ ઉપરથી અસંખ્ય કિરણો નીકળશે, પણ એમાં એક કિરણ એવું પણ હશે કે જે મુખ્ય અક્ષને સમાંતર હશે. બરાબર, વસ્તુની ટોચ ઉપરથી રહેલું મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ કઈ આપણે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. ટોચ ઉપરથી, આ તો ટોચ ઉપરથી જ આપણે લઈએ છીએ. બાકી અહીંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ અહીંથી પણ નીકળશે, તો એ પણ બરાબર વક્રીભવન પામીને ક્યાંથી પસાર થવાનું? બરાબર, મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થવાનું. ટૂંકમાં કિરણનો સ્વભાવ, આપાત કિરણો કેવા સમાંતર હશે જેટલા પણ, એ બધા જ વક્રીભવન પામીને ક્યાંથી પસાર થવાના? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાના. સમજ પડી ગઈ? બરાબર. શું પાછું બોલું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ પરથી વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. રેડી? ચાલો, આ એક કિરણ થઈ ગયું. દોરી નાખો અને લખી નાખો. હા, અને હજી આ કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા લખીએ તો મુખ્ય કેન્દ્રથી પ્રકાશી કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. બરાબર. હાલો, એ તો આપણે વ્યાખ્યા જોઈ લીધી હતી. બરાબર. ચાલો, આ દોરી નાખો. બીજી વાત એક યાદ રાખો કે આ જે કિરણ થયું, વક્રીભવન કર્યું ને, બરાબર, તો આને અભિસરણ કર્યું કહેવાય. આ પ્રકાશના કિરણનું શું કહેવાય? પ્રકાશના કિરણનું શું કર્યું કહેવાય? અભિસરણ કર્યું કહેવાય. બરાબર. હા, એટલે આ બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે. અંતર્ગોળ લેન્સની અંદર આપણે જોવું એ અપસરણ કરશે એટલે અપસારી લેન્સ કહેવામાં આવે. બરાબર. આ ટૂંકમાં એ કેન્દ્રિત કર્યું. બરાબર. હા, એટલે અભિસરણ કર્યું કહેવાય અને આને અભિસારી લેન્સ કહેવાય. ચાલો હવે જો બીજું આપાત કિરણ. બીજું આપાત કિરણ કેવું છે? આ વસ્તુ છે. બરાબર. એ બી વસ્તુની ટોચ ઉપરથી નીકળતું આપાત કિરણ છે. આ તમને સારી રીતે દેખાતું છે. આ F1 છે. એટલે મુખ્ય કેન્દ્રમાંથી આવું નીકળે એક કિરણ. બરાબર, કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને લેન્સ ઉપર આપાત થતું હોય. બરાબર, બહિર્ગોળ લેન્સ. પછી એક કિરણ છે ક્યાં જવા દેવાનું છે? એક્ઝેક્ટ વચ્ચે સુધી જવા દેવાનું છે. પછી વક્રીભવન પમાડવાનું છે. વક્રીભવન પામે તો કેવી રીતે વક્રીભવન પામે? તો કે વક્રીભવન પામીને એ કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહે. સમજાઈ ગયું? ફરીવાર જુઓ, આ વસ્તુ દર્શાવી. એ વસ્તુની ટોચ છે ઉપરથી આપણે કિરણો ખેંચવાના. એમાં બીજા પ્રકારનું કિરણ, એવું કિરણ, બરાબર, કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને લેન્સ ઉપર આપાત થતું હશે. બરાબર, બહિર્ગોળ લેન્સ ઉપર. તો બહિર્ગોળ લેન્સ ઉપરથી વક્રીભવન પામીને એ મુખ્ય અક્ષને સમાંતર રહે છે. રેડી? બરાબર. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. આ ત્રણ કિરણો આવડી જાય એટલે પછી જ્યારે આપણે રેખાકૃતિ બનાવતા હોઈએ, બરાબર, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ લેન્સ છે કે અંતર્ગોળ લેન્સ છે, આ લેન્સની સામે વસ્તુને આ જગ્યાએ મૂકો અને એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે, એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, એ પ્રતિબિંબનું પરિમાણ છે, વસ્તુના પરિમાણ કરતા નાનું છે કે મોટું છે. બરાબર. આ બધી બાબતો છે ને ત્યારે જ આવડે કે જ્યારે વસ્તુમાંથી નીકળતા આપાત કિરણો, અરીસો હોય તો પરાવર્તન પામીને કઈ રીતે આગળ વધે અને લેન્સ હોય તો વક્રીભવન પામીને કઈ રીતે આગળ વધે. બરાબર. અરીસા માટે 4 પ્રકારના અને લેન્સ માટે 3 પ્રકારના. બરાબર. આ બીજા પ્રકારનું કેવું છે? ટોચ ઉપરથી નીકળતું અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. બરાબર. એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું. જોજો, સામેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું એમ નહીં, એ અહીંથી પસાર આમ ના થતું હોય, અહીંયા આવે તો વક્રીભવન પામી ગયું હોય. એટલે વસ્તુ તરફના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને લેન્સ ઉપર આપાત થાય તો વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે. અને ખાસ એક વાત યાદ રાખજો. બરાબર, કે જુઓ, અહીંયા આ લેન્સ દોરો ત્યારે કેવી રીતે દોરવાનું. જો, આ કેન્દ્ર છે. બરાબર. આ કેન્દ્રની સામે આમાં આપણે મૂકી
આ તમે મારે તો પૂછો અહીંયા આ રીતે સમજો, આ રીતે આમ લેન્સ વર્તુળ દોરેલું છે, બરાબર. પછી બીજું આ જેટલું માપ હોય ને એટલું જ માપ તમારે અહીંયા અણી રાખીને તમારે આટલી ધાર લેવાની છે, બરાબર. આ રીતે કરતા જજો. પછી બીજી કાળજી કી રાખવાની છે તમારે, હા, અહીંયા જેટલું લીધું છે સમજાઈ ગયું તમને. પાછું આ જેટલી ત્રિજ્યા છે એટલી જ ત્રિજ્યા અહીંયા રાખવાની છે. અને પછી આ છેડો છે ને તમારે લેન્સ કેટલો જાડો રાખવો છે, બરાબર. બહુ વધારે જાડો કરવાનો નથી, વધારે પાતળો કરવાનો નથી, બરાબર. અહીંયા આમ રાખી દેવાનું, આવી રીતે આમ ગોઠવાઈ ગયું. પછી આ આણી છે એ ક્યાંય પરિકરની ભરાવી દેવાની, પછી દોર લેવાનું, બરાબર. હા, પછી આ F1 ને F2 માંથી આ પહેલા મુખ્ય પહેલા આપણે લાઈન દોર લેવાની અને પછી આ કરવાનું, બરાબર. પછી 2F1 ને 2F2 નક્કી થઈ ગયું, બરાબર. 2F1 ને 2F2 ની એક્ઝેક્ટ મધ્યમાં શું દોરવાનું? ઓ હું બોલ્યો 2F1 થી 2F2 નું માનો કે 10 સેન્ટીમીટર અંતર થતું હોય તો આયા O ક્યાં આવવું જોઈએ? 5 સેન્ટીમીટર, બેયનું 5 5 થવું જોઈએ. અને O પાછું આ બેયની આમ ધારને આમ તમે જોડો ને બેયને અણીને એની ઉપર જ આવવું જોઈએ, નહીતર કંઈક ભૂલ છે. પછી O2 F2 5 થયું, પછી F2 ક્યાં આવવું જોઈએ? 2.5. એવી જ રીતે O2 F1 પણ 5 થાય, F1 ક્યાં આવવું જોઈએ? 2.5, બરાબર. એટલે 2F1 થી F1, F1 થી O થી F2 અને F2 થી 2F2 બધું કેટલાનું થાય? 2.5 નું થાય. ચારેય ગાળા સમાન થવા જોઈએ, બરાબર. હા, અને આ બે ગોળાની ત્રિજ્યા સરખી રહેવી જોઈએ. આટલી કાળજી તમારે રાખશો, ક્યારેય ખોટું નહીં પડે કિરણ આકૃતિ, બરાબર. ચાલો હવે ત્રીજા પ્રકારનું કિરણ લઈએ. હાલો હવે ત્રીજા પ્રકારનું કિરણ ક્યાંથી લઈએ છીએ? આપણે વસ્તુની ટોચના બિંદુ A ઉપરથી લઈએ છીએ, બરાબર. હાલ ત્રીજા પ્રકારનું અને છેલ્લા પ્રકારનું. હવે આ કિરણ છે એ ક્યાંથી પસાર થાય છે? જો અહીંયા હું દોરી દઉં પહેલા. આ ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય છે. જો પ્રકાશી કેન્દ્રમાંથી પસાર થાય છે. આની ઉપર સ્કેલ આવે ને એટલે વિખાઈ જાય, બરાબર. વસ્તુની ટોચના બિંદુ A ઉપરથી આપાત થતું કિરણ, આપાત કિરણ, બરાબર. વક્રીભવન પાઈમાં વગેરે બહાર નીકળે. બહાર નીકળવું નિર્ગમન કહેવાય, બરાબર. તો અહીંયા વક્રીભૂત કિરણ નહીં કહેવાનું, નિર્ગમન કિરણ જ કહેવાનું, બરાબર. નિર્ગમન કિરણ, બરાબર. આપાત કિરણ તો જે પડે ને આપાત કિરણ કહેવાય, બહાર નીકળે. વક્રીભવન પામે તો વક્રીભૂત કિરણ કહેશું, બરાબર. પણ વક્રીભવન જ નહીં પામે તો એને પછી આપાત કિરણ ને આપાત કિરણ તો ના બોલે. પડે જેની ઉપર લેન્સ ઉપર તો આપાત કિરણ કહેવાય. એટલે અહીંયા શું બોલશું આપણે? નિર્ગમન કિરણ, બરાબર. નિર્ગમન કિરણ તો કેવું નિર્ગમન કિરણ છે? તો કે આ ઓપ્ટિકલ સેન્ટર માંથી, બરાબર, પ્રકાશી કેન્દ્ર પર આપાત થતું પ્રકાશનું કિરણ, બરાબર, નિર્ગમન પામી વક્રીભવન પામ્યા વગર નિર્ગમન પામે છે. અંતર્ગોળ લેન્સ હોય તે ભલે અને બહિર્ગોળ લેન્સ હોય તે ભલે, બરાબર. બેયમાં નિયમ સેમ રહે એમાં હતું. ખ્યાલ છે તમને કે થીટા અંશના ખૂણે ધ્રુવ બિંદુએ મુખ્ય અક્ષના ધ્રુવ બિંદુએ થીટા અંશના ખૂણે આપાત થતું હોય અંતર્ગોળ અને બહિર્ગોળમાં, તો એટલા જ ખૂણે પાછું પરાવર્તન પામે. એ બેયમાં સમાન હતું. એવી જ રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ બે લેન્સની અંદર જે મુખ્ય પ્રકાશી કેન્દ્ર ઉપર જે કિરણ આપાત થાય એ વક્રીભવન પામ્યા વગર નિર્ગમન પામે, બરાબર. એટલે આ ત્રણ કિરણો થયા કેના માટેના? બહિર્ગોળ લેન્સ માટેના, બરાબર. હવે ત્રણ કિરણો લેવાના છે આપણે. આ જ ત્રણ કિરણો લેવાના છે અંતર્ગોળ લેન્સની અંદર. ફરીવાર કહું, બરાબર, કે વસ્તુની ટોચ ઉપરથી કિરણો લેવાના. કેટલા પ્રકારના? 3 પ્રકારના. પહેલા વેલું લીધું મુખ્ય અક્ષને સમાંતર, તો અહીંયા અર્ધ સુધી આવવા દેવાનું. વક્રીભવન પામીને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. વસ્તુની વિરુદ્ધ દિશામાં યાદ રાખજો, મુખ્ય કેન્દ્ર 2 હોય
પણ ક્યાં મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામીને અહીંથી આમ આવી અને સીધું આ રીતે બરાબર અહીંયા સુધી જવા દેવાનું આ વક્રીભવન પામ્યું બરાબર. પછી બીજું લીધું હતું આપણે, કયું લીધું હતું? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ લેન્સ ઉપર આપાત થતું હોય કે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે બરાબર. એટલે આ ત્રણ પ્રકારના કિરણો. એવી જ રીતે હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ અને ત્રણ પ્રકારના કિરણોનો અભ્યાસ કરીએ. ચલો હવે આ અંતર્ગોળ લેન્સ બરાબર, જેની ઉપસેલી સપાટીઓ હે બરાબર અંદરની તરફ હોય અથવા તો છેડેથી પહોળો અને વચ્ચેથી સાંકડો હોય બરાબર છે. ચાલો હવે આમાં જો કેવી રીતે દોરવાનો એ ખાસ ધ્યાન રાખજો. આ એક વર્તુળ દોરી લીધો, એટલી ત્રિજ્યા લઈ અને તમારે આ સુધી જેટલી જાડાઈ રાખવી એટલું જવા દેવાનું અને પછી બે દોર લેવાના બરાબર. પછી શું કરવાનું? આ આપણે નક્કી કરી લીધું, આને આપણે શું કહેશું? 2F1 બરાબર. આને શું કહેશું? 2F2 બરાબર. 2F2 અને 2F1 2F1 અને 2F2. બીજું શું કહેવાનું? આ બે થી એક્ઝેક્ટ વચ્ચેનું અને એ વચ્ચેનું ક્યાં આવવું જોઈએ? વચમાંથી આમ ધાર દોરો અને મુખ્ય અક્ષનું મધ્યનું બિંદુ થવું જોઈએ, નહીંતર કઈક ભૂલ છે. આને શું કહેવાનું? પ્રકાશી કેન્દ્ર બરાબર. પછી એક્ઝેક્ટ O અને 2F1 ની વચ્ચેનું બિંદુ બરાબર. એવી રીતે અહીંયા પણ O અને 2F2 ની વચ્ચેનું બિંદુ બરાબર. હવે આને આપણે શું કહેશું? F1 કહેશું બરાબર. આને શું કહેશું આપણે? 2F2 કહેશું. 2F1 થી F1 બરાબર. એ જે ગાળો થાય એટલો જ ગાળો F1 થી O નો, એટલો જ ગાળો O થી F2 નો, એટલો જ ગાળો F2 થી 2F2 નો બરાબર. હા, માપપટ્ટીથી કમ્પ્લીટ કરવાનું જેથી કરીને આપને ભૂલ ના આવે. રેડી? આટલી વાત થઈ. હવે આપણે કિરણ લેશું. કેવું કિરણ લેશું? પહેલા મુખ્ય અક્ષને સમાંતર જેવું બહિર્ગોળમાં લીધું હતું એવું જ આ અંતર્ગોળની અંદર લેશું બરાબર. મુખ્ય અક્ષને સમાંતર. હાલો, મુખ્ય ક્યાં સુધી આવવા દેવાનું? એક મિનિટ, થોડુંક નીચેથી મારે દોરવું જોશે. એની પાછળનું કારણ તમને સમજાઈ જાય. હું દોરીશ પછી મારે તમને નહીં સમજાવવું પડે. હા, ટોચ ઉપરથી આવે છે. ટોચ ઉપરથી આવતું હોય તો ભલે, ગમે અહીંયાથી આવતું હોય તો ભલે બરાબર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ થયું આપાત કિરણ. હવે આ વક્રીભવન પામીને બરાબર બહિર્ગોળ લેન્સમાં શું હતું? અભિસરણ થતું હતું બરાબર. અહીંયા શું થશે? અપસરણ પામે. અપસરણ પામે એટલે શું? કે એ ક્યાંથી આવતું હોય તેવો ભાસ કરે. જો આ રીતે આ વક્રીભવન પામશે બરાબર. કેવી રીતે ગયું વક્રીભવન પામીને? જુઓ, આ વક્રીભૂત કિરણ છે. એમને એમ આપણે નથી લગાડી દેવાય વક્રીભવન પામી દેવાનું. વક્રીભવન પામીને એમ ત્રાસું જાય ને ઉપર જાય એમ નથી કરવાનું બરાબર. પણ જો ખાસ મેં શું કહ્યું છે કે આ ક્યાંથી આવતું હોય તેવો ભાસ કરે. આ ત્રુટક લાઈન દોરશું આપણે બરાબર છે ને બરાબર. આ ક્યાંથી આવતું હોય તો કે F1 માંથી આવતું હોય તેવો ભાસ કરે. પછી આડાવડું થાય થોડું ઘણું બરાબર, કારણ કે આ માર્કરની પોઈન્ટ જાડો હોય એટલે થોડું ઘણું આડાવડું થાય. કઈ એમાં ખોટું નથી બરાબર. હા, એટલે આ ક્યાંથી આવતું હોય તો કે F1 માંથી આવતું હોય તેવો આભાસ કરે છે બરાબર. ઓલું જો કેન્દ્રિત કરતું હતું, આ વિકેન્દ્રીકરણ કરે બરાબર. આ અપસરણ થયું કહેવાય. એટલે આ લેન્સને કેવો કહેવાય? અપસારી લેન્સ. અપસારી લેન્સ. બહિર્ગોળ તો અપસરણ કર્યું. જો આમ કિરણો કેવા થયા? પોળા થયા ને
બરાબર ઓલા કિરણો કેવા થાય, નીચે તરફ આવે ને, કેન્દ્રીકરણ થાય. જો એટલે આ ઓલા બહિર્ગોળ લેન્સ હતો તો નીચે વળતું હતું, એને અભિસરણ કહેવાનું. આમ ઉપર જતું હોય એને અપસરણ કહેવાનું. એટલે ઓલા બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય, અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહેવાય. કમ્પ્લીટ. શું કીધું? હવે અંતર્ગોળ લેન્સની મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા કરવી હોય તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષના જે બિંદુમાંથી આવતું હોય તેવો ભાસ થાય તો તે બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર? ભાસ કરે છે તે બિંદુમાંથી મુખ્ય અક્ષના જે બિંદુમાંથી આવતું હોય, વક્રીભવન પામીને અહીંયાથી આવતું નથી, બરાબર, આવતું હોય તેવો ભાસ કરે છે તો તે બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. રેડી? બરાબર? અંતર્ગોળ લેન્સને બે મુખ્ય કેન્દ્ર આવશે, બરાબર છે, F1 અને F2. બરાબર? હાલો હવે બીજું કિરણ લઈએ આપણે. હવે બીજું કિરણ લઈએ. બહિર્ગોળ લેન્સમાં શું લીધું હતું? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, બરાબર, એવું લીધું હતું. હવે યાદ કરો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં શું હતું? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, બરાબર, તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે. અને બહિર્ગોળ અરીસાની અંદર શું હતું કે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય, બરાબર. હા, બરાબર, એના જેવું જ અહીંયા કે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવો ભાસ કરતો. એ વસ્તુ ગમે અહીં છે, બરાબર, ના દર્શાવો તો કઈ નહીં, દર્શાવો તો ભલે. જો ક્યુ છે કિરણ અહીંયા હોતી કી તરફ જાય છે. હાલો આ F2 તરફ અહીંયા વસ્તુ દર્શાવી દો. ના દર્શાવો તો કઈ વાંધો નહીં, બરાબર. અમુકમાં હું દર્શાવું, અમુકમાં ના દર્શાવું, એટલે તમારે સમજી જવાનું કે દર્શાવો તો કઈ વાંધો નહીં અને ના દર્શાવો તો કઈ વાંધો નહીં, બરાબર. આ આપાત કિરણ છે, કી તરફ જાય છે તો કે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવો ભાસ કરતું આપાત કિરણ છે. જો મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવો ભાસ કરતું આપાત કિરણ છે. જો ભાસ કરે છે, જાતું નથી, જાતો એની પહેલા તો શું થઈ જાય? વક્રીભવન થઈ જાય. બરાબર? આ એના તરફ જતું હોય, બરાબર, વચ્ચેથી શું કરી દેવાનું? આપણે વક્રીભવન પમાડી દેવાનું. બરાબર? કઈ રીતે વક્રીભવન પમાડવાનું? તો કે મુખ્ય અક્ષને સમાંતર રીએ એ રીતે, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર રીએ એ રીતે વક્રીભવન પમાડવાનું છે. ચાલો આ વક્રીભૂત કિરણ. બરાબર? શું કર્યું? જો મુખ્ય અક્ષને સમાંતર રહ્યું, બરાબર. એમાં શું હતું? ખરેખર એમાં કેવું હતું? એમાં કેવું હતું કે આ બહિર્ગોળ લેન્સ હતો, બરાબર, આ એનું મુખ્ય કેન્દ્ર હતું, તો આમાંથી પસાર થતું, બરાબર, થતું નથી. આમાંથી પસાર થયું. ક્યાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્રમાંથી. અને મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવો ભાસ કરતું, બરાબર, આપાત કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર રહે છે. બરાબર? આ બીજું, બરાબર, જાતું નથી, યાદ રાખજો. હા, પછી અહીંયા છોકરાઓ કેવું કરે છે કે અહીંથી પસાર કરાવે છે, અહીંથી પસાર કરાવે છે. એવું નથી લેવાનું, એવું આપણા અભ્યાસની અંદર નથી કે તમને પ્રશ્ન થાય કે અહીંથી અહીં આવે, F1 માંથી પસાર થઈને અહીં આપાત થાય, એ નથી આપણે જોવાનું. આપણે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવો ભાસ કરતું, બરાબર. હા, ભાસ ક્યારે? આમાંથી ભાસ ના થાય. ભાસ થયો ક્યારે કહેવાય? કે સામેના આમાંથી તો પસાર થઈ શકે. જો બરાબર, આપણે તો શું શબ્દ પ્રયોગ કરીએ? ભાસ કરતું. એટલે ભાસ ક્યારે થાય? સામેના મુખ્ય કેન્દ્રની વાત કરતા હોય ત્યારે. એમાંથી પસાર ના થાય, સીધે સીધું વક્રીભવન પામે, એના જેવો એના તરફ જતું હોય તો ભાસ કરતું આપાત કિરણ છે.
વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર રહે છે. હવે છેલ્લું કિરણ રહ્યું, બરાબર, એનો આપણે અભ્યાસ કરી લઈએ. ચાલો હવે છેલ્લું કિરણ લઈએ. વસ્તુની ટોચ ઉપરથી, બરાબર, હા, જેમ ઓમાં લીધું હતું બહિર્ગોળમાં, એ જ રીતે વસ્તુની ટોચ ઉપરથી એક એવું કિરણ નીકળતું હોય છે કે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય છે. બરાબર, આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થયું, ત્યાં ઓપ્ટિકલ સેન્ટરમાંથી અહીંયા શું કહેશું આપણે? આપાત કિરણ. આપાત કિરણ વક્રીભવન પાણીમાં વગર નીકળી જાય છે એટલે એને આપણે કહેશું નિર્ગમન કિરણ. બરાબર, અને વક્રીભૂત કિરણ તો કહેવાય નહીં, કારણ કે વક્રીભવન તો થતું નથી. બરાબર, અને આપાત શબ્દ પ્રયોગ કઈ પડતું હોય એને આપાત કહેવાય, બહાર નીકળે છે એટલે નિર્ગમન. રેડી? એટલે આ બેમાં સેમ છે. હવે આ જ રીતે અરીસાની અંદર આપણે જોયું હતું, બરાબર, સંપૂર્ણપણે 4 5 5 4 5 6 વખત દોરી નાખજો. બરાબર, હવે પછી આપણે શું કરવાનું છે? બહિર્ગોળ લેન્સ બનાવવાના છે. બરાબર, જેવી રીતે અંતર્ગોળ અરીસા બનાવ્યા હતા એવી જ રીતે નેક્સ્ટ પીરિયડ ની અંદર, જ્યારે નેક્સ્ટ વિડીયો તમે જોતા હો ત્યારે તમારી નોટબુક ની અંદર 5 6 બહિર્ગોળ લેન્સ બનાવી નાખજો પહેલા, અને પછી અંતર્ગોળ લેન્સ બનાવજો. બરાબર, અંતર્ગોળ લેન્સ ની તો તમારે જરૂર પડશે 2 અંતર્ગોળ લેન્સ બનાવજો, અને લગભગ 6 બહિર્ગોળ લેન્સ બનાવવાના છે. પહેલા 6 બહિર્ગોળ લેન્સ બનાવજો અને 2 અંતર્ગોળ લેન્સ બનાવી નાખજો. કમ્પ્લીટ મેં કીધું એમ 2f1 2f1 OF2 અને 2f2. બરાબર, આ ગાળા કેવા રહેવા જોઈએ? સેમ રહેવા જોઈએ. બરાબર, અને આ આપાત કિરણો 3 પ્રકારના છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ માટે. એ કમ્પ્લીટ હોવા જોઈએ એટલે ક્યારેય પણ આપણી ભૂલ પડે નહીં. બરાબર, રેડી? આપણે એટલું રાખીએ, અને કાંઈ ના સમજ પડતી હોય તો પૂછવામાં ચકાતા નહીં. બરાબર, ખાસ કાળજી રાખજો. બરાબર, ભવિષ્યની અંદર ધોરણ 12 ની અંદર આપણે સાયન્સ રાખશું ત્યારે ફિઝિક્સની અંદર આ ચેપ્ટર છે એ બેઠું આવશે. બરાબર, એટલે આ અત્યારે કમ્પ્લીટ હોય તો ભવિષ્યની અંદર પણ કાંઈ આપણને મુશ્કેલી પડે નહીં. બરાબર, ચાલો એટલું રાખીએ.